સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટો વિવાદ, કના નિવેદનોમાં વિરોધાભાસ, મીડિયાને રોકાતા ગરમાયું વાતાવરણ। સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે હવે વિવાદ વધુ ઘેરો બન્યો છે। ડિમોલિશન અંગે સુરત મહાનગરપાલિકા એસએમસી ના અલગ અલગ અધિકારીઓના નિવેદનોમાં વિરોધાભાસ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। માહિતી મેળવવા અને સત્ય બહાર લાવવા માટે પહોંચેલા મીડિયા કર્મચારીઓને એસએમસી કચેરીમાં રોકવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ દરમિયાન મીડિયા કર્મચારીઓ અને માર્શલો વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ધક્કામુક્કીની ઘટના પણ સર્જાઈ હતી। ઘટનાથી નારાજ મીડિયા પ્રતિનિધિઓએ એસએમસી કચેરી બહાર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। એક તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સમગ્ર મામલાની તપાસ માટે સમિતિ રચવામાં આવી હોવાનું કહી ડિમોલિશન અંગે દુઃખ વ્યક્ત કર્યું, તો બીજી તરફ સિટી એન્જિનિયર આશિષ નાયકે દાવો કર્યો કે ડિમોલિશનની કાર્યવાહી સંપૂર્ણપણે અધિકૃત રીતે કરવામાં આવી હતી। સૌથી મોટો સવાલ એ છે કે ડિમોલિશનના 12 દિવસ બાદ પણ આખરે આ કાર્યવાહી કોના આદેશથી અને કઈ જવાબદારી હેઠળ કરવામાં આવી હતી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। શરૂઆતમાં એસએમસી દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી ન થઈ હોવાના સંકેતો અપાયા હતા, જ્યારે હવે અધિકારીઓ જ ડિમોલિશન એસએમસી મારફતે થયાનું સ્વીકારી રહ્યા છે। વિરોધાભાસી નિવેદનો વચ્ચે હવે શહેરમાં ચર્ચાએ છે કે આખરે આ સમગ્ર વિવાદમાં જવાબદારી કોના માથે આવશે અને બલીનો બકરો કોણ બનશે? તપાસ સમિતિના અહેવાલ પર સૌની નજર મંડાઈ છે।